સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો વઢવાણ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી સામે આવી। કેરાળા ગામે પૂરના પાણીમાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનું સફળ રેસ્ક્યુ કરાયું। પુરુષ, મહિલા અને બાળકને ફાયર બ્રિગેડની મદદથી સલામત બહાર કઢાયા। પ્રાંત અધિકારી મેહુલ બરવાડ અને વહીવટીતંત્રની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। નવજીવન મળતા પરિવારે વહીવટીતંત્ર અને પ્રાંત અધિકારી મેહુલ બરવાડનો આભાર વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો। કોઝવે પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। જોરાવરનગર આર્ટ્સ કોલેજને જોડતો કોઝવે પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। ભોગાવો નદીના પાણીની આવક વધતા કોઝવે બ્રિજ પર પાણી આવવાની શક્યતા। બ્રિજની બંને તરફ બેરિકેડ લગાવવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડાએ પણ કોઝવે પર આવેલા બ્રિજની મુલાકાત લીધી। સમાચારમાં આગળ વધીએ। ધાંગધ્રા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ધાંગધ્રા તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ધાંગધ્રા શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વાણિયાવાડ વિસ્તારમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। નીચાણવાળા અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાની ફરિયાદો ઉઠી। ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું। સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણીની આવક થઈ। ભોગાવો નદીમાં પાણીની આવક વધતા જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। ડેમનું ઓવરફ્લો પાણી બ્રિજ સુધી પહોંચ્યું। ગમે ત્યારે પાણી બ્રિજ પરથી ફરી વળે તેવી શક્યતાને પગલે બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયો છે। તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદને પગલે નાયકા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાં પાણીની સતત આવક વધતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો। ડેમના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો ભારે વરસાદને પગલે નાયકા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે એલર્ટ કરાયા છે। આ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અમારા સંવાદદાતા અક્ષય પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં આફતનો વરસાદ જરૂર છે, સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, નાયકા ડેમના દરવાજા ખોલાય છે, તંત્ર કઈ રીતે સાવચેત બન્યું છે? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહી હતી ને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વહેલી સવારથી જે છે ધોધમાર વરસાદ સમગ્ર જિલ્લામાં નોંધાયો છે। જેમાં સૌથી વધુ જે વરસાદ છે ધાંગધ્રા તાલુકામાં છે। અંદાજે 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ધાંગધ્રા તાલુકાનું જે કંકાવટી ગામ છે ત્યાં આવેલી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે અને મોટા પ્રમાણમાં પાણીની અવરજવર થઈ રહી છે। બીજી તરફ જો સુરેન્દ્રનગરના જે સૌથી મોટા 2 ડેમની વાત કરવામાં આવે તો સૌથી મોટા જળાશયમાં જે નાયકા ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે અને તેના 10 જેટલા દરવાજા ખોલવામાં આવતા સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ધોળી ધજા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। તેને લઈને ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર અને રતનપર જોરાવનગરને જોડતા જે 2 કોઝવે છે આ બંને કોઝવેના બ્રિજ છે તેની પર પાણી ફરી વળે તેવી શક્યતા છે, જેને લઈને હાલ તકેદારીના ભાગરૂપે બંને જે બ્રિજ છે તેના પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। જો આજે વધુ વરસાદ નોંધાય તો ચોક્કસથી આ બંને બ્રિજ પર પાણી ફરી વળે, તેમજ ખાસ કરીને રિવરફ્રન્ટ અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પણ આ ભોગાવો નદીના પાણી છે ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાય છે। હાલ ભોગાવો નદી છે 2 કાંઠે વહી રહી છે, જેના કારણે સુરેન્દ્રનગર, વઢવાણ સહિત 10 જેટલા જે નીચાણવાળા વિસ્તારો છે તેને ચોક્કસથી તાકીદ કરવામાં આવી છે અને જરૂર પડે તો તંત્ર દ્વારા લોકોના સ્થળાંતર સહિતની સુવિધા માટે સજ્જ છે। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા પણ સ્થળની મુલાકાત લઈ અને સમીક્ષા કરવામાં આવી હતી। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો આ 4 તસવીરો સુરેન્દ્રનગરમાં આફતનો વરસાદ, એક તરફ લોકો ફસાતા રેસ્ક્યુ કરાયું, બીજી તરફ નદી ઉફાન પર છે, જેને લઈને પોલીસ અધિકારીએ સ્થળ મુલાકાત કરી। નાયકા ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા ગામોને એલર્ટ કરાયા। સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફૂટ રોડ પર અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। અયોધ્યા પાર્ક અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। મુખ્ય રસ્તાઓ પર અંદાજે 4 થી 5 ફૂટ પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી પડી છે। મહિલાઓ અને બાળકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસામાં લોકોની હાલત કફોડી બની જાય છે।
સુરેન્દ્રનગર શહેરમાં આજે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ રેડ એલર્ટને લઈને વહેલી સવારથી ખાબકેલા ધોધમાર વરસાદને કારણે સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો સુરેન્દ્રનગર શહેરના રતનપર જે વિસ્તાર છે, બાપા સીતારામ મઢુલી ચોક અને તેની આસપાસનો વિસ્તાર છે, તે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સમગ્ર વિસ્તારમાં અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે। દર વર્ષે ચોમાસામાં આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં આવી સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર અને માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કાગળ પર કરવામાં આવતો હોય તેવી સ્થિતિ સર્જાય છે। દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર શહેરના દુધરેજ ફાટક બહાર આવેલા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા। ભારે વરસાદે પગલે સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનાજ, કરિયાણા સહિતના માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું અને રહીશોની હાલત કફોડી બની। પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સુરેન્દ્રનગરના વઢવાણમાં ભારે વરસાદ લઈ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા। વઢવાણમાં વરસાદ બાદ આસાપના વિસ્તારથી વરસાદી પાણી પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા। સમગ્ર પોલીસ મથક પાણીમાં ગરકાવ થઈ ગયો, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। પોલીસ મથકમાં અંદાજે 1.5 ફૂટથી વધુના પાણી ભરાઈ ગયા। તો વઢવાણ પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સુરેન્દ્રનગરમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે તેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। વઢવાણ પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું, તેની આસપાસ જે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા। સુરેન્દ્રનગરની જે સ્થાનિક નદી છે તે ઉફાન પર છે। નાયકા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને હજુ પણ આગામી કેટલાક કલાક સુરેન્દ્રનગર માટે ભારે છે। સમાચારમાં આગળ વધીએ। આગામી 4 કલાક મોરબી જિલ્લા માટે રેડ એલર્ટ છે। કલેક્ટર સ્વપ્નિલ ખરે પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લા પંચાયત હસ્તકના 16 રોડ બંધ છે। સ્ટેટ R&B હસ્તકના 2 રોડ બંધ। હળવદનું કોઈબા ગામ સંપર્ક વિહોણું થયું છે। વાંકાનેરનું રાજસ્થલી ગામ સંપર્ક વિહોણું છે। તમામ તાલુકામાં નોડલ ઓફિસર તૈનાત કરાયા છે। એક એસડીઆરએફની ટીમ પણ આપણા જિલ્લામાં સ્ટેશન છે અને જો જરૂર જણાશે તો એનડીઆરએફ કે એસડીઆરએફ ટીમની પણ મદદ સ્ટેટ ગવર્મેન્ટના મારફતે લેવામાં આવશે। આરએનજી પંચાયતના રોડની વાત કરીએ તો લગભગ 17 રોડ જે છે એ ઓવરટોપિંગના કારણે બંધ હતા, જે પૈકી એક રોડ જે વીજ પોલના કારણે હતું એમાં પીજીવીસીએલની કામગીરી થતાં એ ચાલુ થઈ ગયેલું છે। તો 16 રોડ આરએનજી પંચાયતના અને 2 રોડ આરએનજી સ્ટેટના આજની તારીખમાં બંધ છે। મોરબી શહેરનો કોઝવે બંધ કરાયો। મચ્છુબે ડેમમાંથી પાણી છોડાતા કોઝવે બંધ કરાયો। ડેમમાંથી 30,750 ક્યુસેક પાણી છોડાયું। પોલીસ, કોર્પોરેશન અને ફાયરની ટીમ બંદોબસ્તમાં જોડાઈ છે।